ચૂંટણી પ્રચારમાં પથ્થરમારાની ઘટના કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં થયો હતો પથ્થરમારો। ત્યારે વિસાવદરના પિયાવા ગામમાં હતી કોંગ્રેસની સભા। કોંગ્રેસ નેતા પૂજા વંશ, ઋત્વિક મકવાણા હાજર હતા। કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયા પણ હાજર હતા। ત્યારે કોળી ઠાકોર સમાજની સભામાં પથ્થરમારો થયો હતો। જયેશ ઠાકોર સહિતના સામાજિક આગેવાનો પણ હાજર હતા અને પિયાવા ગામે પથ્થરમારા દરમિયાન લાઇટો પણ બંધ થઈ હતી। ત્યારે કોંગ્રેસ નેતા અને કોળી ઠાકોર સમાજના આગેવાનો વિસાવદર પોલીસ મથકે ફરિયાદ માટે પહોંચ્યા હતા। ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર આજે વિસાવદર વિધાનસભામાં જે પિયાવા ગામ છે ત્યાં કોળી ઠાકોર સમાજની એક સભા રાખેલી હતી, જેની અંદર કોઈ આવારા તત્વ એટલે કોઈ બીજા જ હશે જે લોકોને પથ્થરમારો આ સભામાં કર્યો છે, જેની અંદર એક લેડીઝને બિચારાને જેને ઉપર લાગી ગયેલું છે। તો મારી વિનંતી કે જે લોકો પણ આ લોકો કરી રહ્યા છે, જે સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે, એને ભરમાવાનું બંધ કરે। આ સમાજ ભોળો સમાજ છે, જેને આજ ખબર નહીં કોણ હશે કે આ ગામની અંદર લાઇટ પણ કાપી દેવામાં આવી છે। તો સરકારને મારી વિનંતી કે કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે, કારણ કે વારંવાર અમે આ કોળી ઠાકોર સમાજ અત્યાચાર કરી રહ્યા છીએ, પણ હવે સહન કરવામાં નહીં આવે। જ્યાં જ્યાં સભા કરવામાં આવે છે ત્યાં ત્યાં આ નડી રહ્યા છે। આજ નહીં તો કાલ હવે અમે મોટી સભા પણ કરીશું। તમારાથી રોકાતું હોય ને તો રોકી લેજો, પણ આવી રીતે નાના નાના ટૂચકા કરવાનું બંધ કરી દેજો। આ પથ્થર મારીને કરવાનું બંધ કરી દેજો। આ સભા અમે આજ અહીંયા કરી છે, કાલ જિલ્લે જિલ્લે અમે કરશું। તમારાથી તેવડ હોય તો રોકી લેજો। હા